લો માદળા. હા બોલ હવે બોલ પેથા. મારા ઘરે આવજે. તમે શું કામ પડ્યું મારો? મારે કોમ છે. એમ શું પણ પટાવજે. એ હારો હેડે આવું હું. હલો હરખા. બોલ બોલ ભાઈ. મારા ઘરે આવજે. શું કામ હતું? મારે કોમ છે એક. એ હારું આવ્યો તરત. પટાવજે હો. એવો. અર્જન્ટ કોમે બોલાવ્યો છે. વાહ ભાઈ વાહ, આપણો શિકાર મળી ગયો છે. હવે મિસ્ટર ઇન્ડિયા મિશન ચાલુ. ઓટોમેટિક કેમ હેડો? એ બાપા યાર યાર હવે થશે મારો બદલો પૂરો. કાલે પેથિયાની પતંગ ઠોજી, આ હવે હરખાનો વારો છે. આખો દાડો વીતળવાનો છે. આ તો ખાલી હજી શરૂઆત જ છે. આમાં બેઠો શિખર ઓય જો ભૂત ભૂત આવી જતો શું શિખરે ઓટોમેટિક પેન્ડલની ચેન ઉતરી જઈ નાખે આખો બ્રેકો કોઈ કોમ ના કરે ટાયર ઉઈ સ્પીડ થી ભમેન કોક ધક્કો મારતો એવું લાગતું હતું પેચિયન ઘરો ધીમે ધીમે જવા આવી છે આટલી સ્પીડ રાખી ઘણી તો નહીં બાબા ખાડા મારો બેટો ધીમે ધીમે હેડો ને સાયકલ આખો ગ્રેન્ડર આખો પૂરો થઈ ગયો રામ ના ખાતે કાલે ફેરવી હતી પથારી પેથાની, આજ છે વારો હરખાનો. હવે હું જોઉં મારે જાઉં હવે પેથિયાની હોય એ શું મારી કાપે છે. એટલે એ પેથીએ ચમો પડ્યો મરી જાય એમ. ચમ શું શું ચમો ફોસી એને લઈ ગયો તો હે? હું તને શું વાત કરું? ચમ શું શું એવું તને? કાલે હું છેતરે રાતો હતો. બરાબર આપણે ઓલી ખારી રહી હોય. હું મને શીખવાનું શું છું. હા મને 2-3 મહિનો પસાડ્યો. હા પછી મોલો મોટો પુલ જોઈ ગયો પહોંચો. હા ઈઓ કડીથી મને મારે 1-2 દાપ ઈઓથી મને ભય પસાડ્યો. હા આ દેખ લાજુ હા શી ખબર શું હતું કોઈ દેખાણ્યું નહીં. એ બીજો કોઈ નતું. એ તારો બા તો આ માધડો હવે બદલો રહ્યો તમારો. મારા કને એક જાદુઈ ઘડિયાળ મળી છે. હવે તમારી પત્તર પૂરેપૂરી ઠોકને તારે હરખાને ખૂબ ડેરિંગ કરતા હતા ને. હવે તમે જો હું બદલો છે એમ લો. હવે તારો આમ રેડી છે ને? રેડી થઈ ગયું. મને હરખો ચમ ના આવી કહેતો તો આબાનો ને. હરખો કે હું આવરો છું. હરખો બેઠો એમને એમ જીવ્યો છે. એનો હનાળો ભાગ્યો પર 2-3 વાર પસાડ્યો અને ખા સાયકલ લાચી હમણાં આવીને બેઠો પણ કે છે આને. તો હવે પેટીએ સાપણને કોપરો ડોસીને ના પાણીનું ચોથી કેવું ચમ છેતરે જો ને ડોસી વેલે વેલા. ઓય ડોસી પણ ભૂંડા તું પણ કે મોણસ કેવો થાય તને ખબર ના પડે. તારા હોટલી હોય જેટલા માણસો આવશે તારામાં ડોસી નથી હોય રખે ના મેલે છેતરે. અહીંયા એડા બગડે છે રાતે. વાત હારી એડા બગડે ભલે બગડતા પણ અત્યારે હમણાં તારી તબિયત સારી નથી એટલે ચેટલે આવશે બોલાવવા. જો આ હું હમણાં આવશે હરખો આવશે ઓલો ડોમરો બોમરો રેન તે આવશે તો તારે ડોસીને ઘરે રાખે કોક મહેમાન ભરવાનું આવે સાપોણી પાવો પડે ભૂંડા. અત્યારે કરવું શું? શું કરવું શું ભૂંડા સાપોણી પાવે તો કોક તને બોલાવે 20-25 રૂપિયા આલે અમને તારો બાઈ નહીં આલે કોઈ તને. મારો બેટો મારો શું શું પેજી તને મને હું છેતરે જાતો તો કાલે હા અહીંયા ખાડ્યો 2-3 મને ગાલ ઉપર ઠોચી ઓય પાડ્યો ઠો. હા પછી મોટો પૂછ્યો ને અહીંયા કને મેં હોય ઢોળ ઠોચી જો મોટા પૂછી ભોય પસાડ્યો. આ દેખ લાજુ હોય. અને આ પેજીયા હા. હું તારો હોટ લેવા આવતો તો લે હા. ને મારી સાયકલ ની જેટલી 10
હા. આ માપે એટલે અસુબાનો હેડતો એટલે અસુબાનો ધક્કો માર્યો કોકે અલ્યા 40 50 60 ની સ્પીડે ધક્કો માર્યો એવો ને રાતો ઓલો ટોકું નહીં આપણે પાણીનું યો દઈ પોક કરતો પડ્યો તુજે કોઈ લાગે નહીં ચેન ઉતરી ગઈ પગે કેટલો લાગ્યો પગે? અને પગે તો ખૂબ પગ આખો આમ થઈ ગયો આમ તમે બે ભેગા આવતા હતા હે ના તો આ કેમ ખબર? એટલે ભાઈ તને કેમ ખબર અલ્યા પણ તું પડ્યો હોય એટલે લાગે જ ગુંડા પગે, કોમન સેન્સ. હા ઉવા એટલે પગે લાગ્યું હાથે લાગ્યું મને માથાનો દુખાવો થઈ ઈ ગયો ઠકો મારતો ને ઈ બીજું કોઈ નહીં, આ બા માદોડો હતા એટલે હવે સાવધાન ફરજો થોડો ખાચવીને. અને હા ગામમાં મને લાગે બધા ફરારું છે ભૂત. ઉવા એટલે મને કાલ તો તને કર્યું આજ મને હવે માધરભાઈ તું હાથ વિંધી દે ભાઈ તારે આમ ના થાય તાર તો શરીર જે માર કરતો મારે હા ઈ વાત હાલી, હાથ વીંધો રહેવું પડશે. તમારા બે હાથે આવી ઘટના બની ઉવા એટલે ખતરનાક એમ? તને જો બળ કરીને પછાડ્યો? એટલે બળ કરે ઓગન 2 મહિનો ધક્કો માર્યો એક ઓગન હું તાર ઠપા પોકતો તો ને તારો સુપરનો એવો ધક્કો આવ્યો ડાયરેક્ટ 2 મહિનો ભૂખ બોલ તારી બે હરખા એવી સ્પીડમાં રાખી સાયકલ બરાબર, તું આના હોડ લેવા તો 10-15 ની સ્પીડમાં રાખતો છે બરાબર, એવો જે કસુબાનો ધક્કો માર્યો છે બળ કરીને એવો તું ભણી એમ દિન પડ્યો છે. અલ્યા ઉવા બધી હારી ઘટના તું દંજા ખબર પડી એટલે તે હમણાં જ ના કીધું કે હું 20-15 ની સ્પીડમાં જતો ભૂ દિન પડ્યો એનો દોહરા હું બીજી વાર. કોમન સેન્સ કોઈ નથી બરાબર. આ તો આ નો કે હડતા કરતા જ હું છું મેન વિલન. આ બીનો હવે લેવાનો ફૂગા કાઢે એવો બદલો. અલ્યા પીછકા અલ્યા તાર ઘરે આયા એમ તો પોણી નું ના પૂછું ના સારું પૂછું સારું તો ના પૂછે પણ પોણી નો તો પૂછ કે મહેમાન છે પોણી પો આ બધું પાણી પી લે ને. અલ્યા હરખા પાબાનું હોય ઉઠીને હરખા મેં આ પેથિયાને ઈ જ વાત કરી. મેં કીધું તે તારે લાજુ છે ને તને હોડ લેવા આવે બરાબર, મહેમાન પણ અત્યારે ડોસીને ના મળે છેતરે અત્યારે ઘરે રાખવી પડે, સા પોણે રોટલા પોણે બધું કરાવવું પડે મહેમાન આવે. હવે તારે ઘરે અમે આયા અને તું સાનું ના કે તને 2 રૂપિયા આલવા મને કાઠા પડે, તું સમજ. એમને કોઈ બાય ના લે, અત્યારે બધી દુનિયા સ્વાર્થ નહીં છે. તું ભેદ નમે તો કોઈ હાથ નમે ને કે કોઈ ના નમે. એમને તમે જો 12 રૂપિયાની દૂધની થેલીનો સા કરીને પો ને તાર તમાર મોટ 5 રૂપિયા આલે એટલે તું તો 7 રૂપિયાનું નુકસાન એમ ના કે હરખું હજી સુધર્યું નહીં. તું 12 રૂપિયાની કોકને સાની થેલી પાય કે નહીં દૂધની તો તને કોક એટલે આ પાછું 2 રૂપિયા બાપડા નુકસાન કરાવે છે. તું કોકને પીધીએ 12 રૂપિયા વાળી દૂધની થેલી પાય ને ચા કરીને તો તને મોણો 20 રૂપિયા આલે રેડે. એટલે સાપ આ બધાને. હવે તો પેટીએ હું નીકળું બરાબર, તે ચાનું કોઈ ના પૂછું પાણીનું ના પૂછું રોટલાનું. હવે તારીઓ બે શું કરે મારે ઓમ તો તને 50 રૂપિયા લો તો રાતે પાય હાલવી નથી. બે હરખા તું ભાઈ આની ઘરે ભેહો છે ગાયા છે ને તું આવી આપણે સા કરીને હારો ના પાય જેવો મોડો કેવરાય ઈ મૂકું છું હરખા. મારે એને 50 રૂપિયા હું લઈને આવ્યો તો બરાબર, પણ હવે રાતે પાય હાલવી નથી. બે વિચાર્યું તો મેં કીધું સા પાણી કરાવે તો 50 રૂપિયા આલો, પણ આને તો પાણી ના પૂછું. આ કોણ બે નહીં બેહું મારે તમારી ખાલી ખોલો